આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે। જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો આ રીલ તમારી માટે છે। તમારા વાળને સફેદ થતા અટકાવવા માટે પ્રોટીન, આયર્ન, વિટામિન B12, ફોલિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ખોરાક લો, જેમ કે લીલા શાકભાજી, ફણગાવેલા અનાજ, ડ્રાય ફ્રૂટ્સ અને ફળો। અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર નારિયેળ, બદામ અથવા આમળાના તેલથી હળવા હાથે માલિશ કરો, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને વાળને મૂળને પોષણ આપે છે। કલર, જેલ, સ્પ્રે અને અન્ય રાસાયણિક ઉત્પાદનો વાળને નુકસાન પહોંચાડે છે અને સફેદ થવાનું કારણ બની શકે છે। તેથી કુદરતી વિકલ્પો પસંદ કરો। બહાર નીકળતી વખતે તમારા વાળને સ્કાર્ફ અથવા ટોપીથી ઢાંકો। પ્રદૂષણ અને યુવી કિરણો વાળને અકાળે સફેદ કરી શકે છે। ઊંઘનો અભાવ પણ શરીરમાં તણાવ હોર્મોન્સ વધારે છે, જે વાળના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે। જેથી દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો। આમળામાં વિટામિન A અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન કરવાથી વાળ મજબૂત બને છે। વધુ પડતું શેમ્પૂ કરવાથી અને ગરમ પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ નબળા પડી જાય છે। અઠવાડિયામાં 2 થી 3 વખત હળવા હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરો। તો આ આદતો અપનાવીને તમે ફક્ત અકાળે સફેદ થતા વાળ અટકાવી નથી શકતા, પણ લાંબા સમય સુધી તમારા વાળને કાળા અને સ્વસ્થ પણ રાખી શકો છો।